મારું નામ રબારી ખુશી છે. હું અને કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય હોલમાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે. તેમાં મેં વિજ્ઞાનનું એક કૃતિ બનાવી છે. તેનું નામ છે પાચનતંત્ર. આજે હું તમને પાચનતંત્ર વિશે સમજાવીશ. પાચનતંત્રનો પહેલો ભાગ એટલે કે મૃગરા, તે ઉપલા જડબા અને નીચલા જડબાની બનેલી છે. તેમાં દાંત, દાઢ, જીભ અને લાલ ગ્રંથિઓ આવેલી હોય છે. અન્નનળી એ જઠરને ખોરાકની જઠર સુધી લઈ જવાનું કાર્ય કરે છે. જઠર પાચન માર્ગનો વિસ્તૃત ભાગ છે, જેમાં ખોરાકમાં જઠર રસ ભરે છે અને ખોરાક વલવાય છે. નાનું આંતરડું, જઠરમાં થોડો ઘણો ન પચેલો ખોરાક નાના આંતરડામાં સંપૂર્ણ પચી જાય છે. માનવના નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર લાંબુ હોય છે. માંસાહારી સજીવોનું નાનું આંતરડું ટૂંકું હોય છે. શાકાહારી સજીવોનું નાનું આંતરડું લાંબુ હોય છે. મોટું આંતરડું મળને મળાશય સુધી લઈ જવાનું કાર્ય કરે છે. મળાશયનો હોમાંગી ધોરણે સંગ્રહ કરે છે. મળદ્વાર પાચનતંત્રનો અંતિમ ભાગ છે, જેના વડે મળનો નિકાલ થાય છે.